તારીખ 11/4/2025ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના સુમારે સુરત ખાતે રહેતા તરણુભાઈ અશોકભાઈ વાઘાણી પોતાની ટાટા સિલ્વર કલરની ટિગોર કારમાં આણંદના મારુતિ સોલારિસ મોલ પાસે પાર્ક કરી અને કામ અર્થે ગયા હતા અને પરત આવી જોતા પોતાના કારની કાચ તોડી અને કારમાં મૂકેલા લેપટોપ, હાર્ડ ડિસ્ક, ઇયરબડ, ચશ્મા અને સ્પીકર મળી કુલ 54,000નો મુદ્દામાલની કોઈ ચોર ઇસમોએ ચોરી કરતા આ બાબતે તેઓએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ જ પ્રકારના મોડસ ઓપરેન્ડીથી અગાઉ પણ ગુના બનેલ હોય આ ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જેસાણી સાહેબે સૂચના આપેલી હતી। આ બાબતે આણંદ ટાઉનના પીઆઈ શ્રી વીડી ઝાલા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી અને ડિસ્ટાફના પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। આ બાબતે નેત્રમના સીસીટીવી કેમેરા અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તોફિક અરવી ઉર્ફે તોફો, પીરસાબ મિયા સૈયદ રહેવાસી હાડગુડ તથા શ્યામ બીનુભાઈ પરમાર રહેવાસી હાડગુડ બંનેની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાના કામે ગયેલ તમામ મુદ્દામાલ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ આરોપીઓની પૂછપરછ કરતા આ આરોપીઓએ અગાઉ તોફિક અલી સને 2020ના વર્ષમાં 2 ચોરીના ગુનામાં પકડાયેલા છે અને શ્યામ બીનુભાઈ પરમાર પોક્સોના ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જણાવેલ છે।